Good morning, friends. Here is the application of @voice aloud reader. આ મોબાઈલ એપ્લિકેશન છે જેની મદદથી આપણે કોઈ PDF, ઈ-બુક, ડોક્યુમેન્ટ ફાઇલ, HTML કે ટેક્સ્ટ ફાઇલને સાંભળી શકીએ છીએ. જનરલી આ બધી ફાઇલ્સ આપણા મોબાઈલમાં હોય તો તે માત્ર આપણે વાંચી શકીએ છીએ, કારણ કે કોઈ રીડર નથી જે તે આપણને વાંચીને સંભળાવી શકે. તો આ એપ્લિકેશન કન્વર્ઝન છે ટેક્સ્ટ ટુ સ્પીચનું. તો સૌથી પહેલાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીશું. એપ્લિકેશનનું નામ લખવાનું છે @voice aloud reader. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી જ્યારે શરૂઆતમાં આપણે એપ્લિકેશન ખોલીએ છીએ ત્યારે આપણને ઘણી બધી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. એ ઇન્સ્ટ્રક્શન આપણે સાંભળવી જ જોઈએ. અહીંયા મેં એક ફાઇલ પહેલેથી ઓપન કરીને રાખી છે. આથી જ્યારે હું ચાલુ કરું છું એપ્લિકેશન, તો જ્યાંથી મેં તે ફાઇલ સાંભળવાની છોડી છે ત્યાંથી તે આપણને સંભળાવવાનું ચાલુ કરે છે. 1. Nutritional categories of microorganisms. 4. A. તમે સાંભળી શકો Nutritional છો. classification of bacteria on the basis of sources of carbon, energy and A. Donor. B. Classification of bacteria on the basis of growth supporting environmental factors. હવે આ ફાઇલ Such as આપણે oxygen, સિલેક્ટ કેવી કરવાની temperature, છે? pH, તો ઉપર osmotic જે મેનુ pressure, બાર salt છે and hydrostatic તેમાં pressure. સર્ચનું નિશાન છે, એની બાજુનું જે 2. ફોલ્ડરનું Culture નિશાન media છે to તેના read. પર ક્લિક કરીશું તો આપણને દરેક ફાઇલના ફોલ્ડર્સ બતાવશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલું છે બુક, PDF, ડોક્યુમેન્ટ, HTML ને ટેક્સ્ટ. આપણે જે સિલેક્ટ કરવું હોય તે. તો હું અહીંયા સિલેક્ટ કરું છું PDFમાંથી ઓપન ફાઇલ. It functions as adapter, structural, and in some cases as a catalytic molecule. In class આ ફાઇલ 11, મેં you પહેલા have ઓપન already કરેલી learned છે. the structures જ્યાંથી of હું છોડું છું nutrition. ત્યાંથી તે મને Chapter સંભળાવે છે. 6. Molecular bases of inheritance. 6.1 The DNA. હવે આની સ્પીડમાં કે એમાં 6.2 વધારો the search ઘટાડો for કરવો છે genetic તો આપણે material. નીચે જે 6.3 ચાર બટન છે RNA એમાંથી જે word. છેલ્લું બટન છે 6.4 એમાં રેટમાં replication. જઈને આપણે સ્પીડ 6. વધારી ઘટાડી શકીએ છીએ. 6.5 transcription. 6.6 genetic code. 6.7 translation. પીચની મદદથી અવાજમાં ફેરફાર 6.8 કરી શકીએ regulation છીએ. of gene expression. 6.9 human genome project. 6.10 expressions. Expression Okay. 6.9 અને volume પણ human વધારી genome ઘટાડી project. શકાય 6. Expression 6.9 human genome project. 6.10 DNA હવે fingerprinting. આના સિવાય ઘણા બધા એડિશનલ In the સેટિંગ છે, previous chapter, you જેમ કે પહેલું છે કલર. તો ટેક્સ્ટ કલરની અંદર મેં બ્લેક રાખ્યો છે. આપણે ચેન્જ કરી શકીએ છીએ. પેજ કલરની અંદર પણ જે ફાવે તે કરી શકીએ છીએ. હાઇલાઇટ કલર પણ ચેન્જ કરી શકાય છે આપણને જેમ અનુકૂળ હોય તેમ. એ સિવાય મોડ છે, ફૂલ સ્ક્રીન મોડ, કોઈ પણ મોડ રાખી શકો. ફોન્ટ સાઇઝની અંદર તમારે ફોન્ટની સાઇઝ ઘટાડવી છે, વધારવી છે, જે તમને અનુકૂળ હોય તેવી રીતે. અને ટેક્સ્ટની અંદર પણ ડિફોલ્ટ ટેક્સ્ટ એની જે કંઈ પણ સાઇઝ, જે લાઇનની બધું સેટિંગ જે આપણે ફાવે તેમ. in the previous chapter, you have learned એના the સિવાયના જે બધા સેટિંગ છે એમાંથી આપણે બધું આપણને જેમ ફાવે તેમ અલગ સેટિંગ કરી શકીએ છીએ. હવે આની એક ખાસિયત બીજી એ છે કે જ્યારે મારે કોઈ શબ્દ સર્ચ કરવો છે તો હું સર્ચ બટનની અંદર તે શબ્દ લખીશ. જેમ કે મેં અહીંયા પહેલાં ઓર્ગેનિઝમ લખેલું છે તો ઓર્ગેનિઝમ હું સર્ચ કરું છું તો જ્યાં મને તે શબ્દ દેખાય છે તો અહીંયા દેખાય છે યલો કલરની અંદર તે માર્ક થઈને આવી જાય છે. બરાબર. હવે એ સિવાય જ્યારે મને કોઈ શબ્દનો અર્થ જાણવો છે તો હું એ શબ્દ પર ડબલ ક્લિક કરીશ અને સિલેક્ટ કરીશ એ શબ્દને તો ગૂગલ ટ્રાન્સલેટની સુવિધા અહીંયા છે. તો આપણે તે શબ્દનો અર્થ પણ સમજી શકીએ છીએ. કોઈ પણ ભાષાની અંદર સમજવું છે તો સમજી શકાય છે. અહીંયા ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ છે. આપણે કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકીએ છીએ. હવે એ શબ્દ વિશે મારે વધારે જાણવું છે તો હું વિકીપીડિયા કે ગૂગલ પરથી પણ જાણી શકું છું. એ સિવાય શબ્દને મારે માર્ક કરવો છે તો એને માર્ક કરી દઈશ તો આખી લીટી અહીંયા માર્ક થઈ જાય છે. તો આ બધી સુવિધાઓ આની અંદર પણ છે.